અવાજના અમારા નસવાડી તાલુકાને તમારા અવાજથી ગુંજાવો એવી અમારી અભિલાષા છે. પ્લીઝ વેલકમ. ઘણા બધા લોકો આ તડકાથી ગરમીમાં થોડા એ થયા છે. એકવાર આપણે જોરદાર નારો લગાવી દઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જોહર, જય જોહર. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, ચૈતરભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. અહીંયા ગાડી ઉપસ્થિત આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું એકવાર આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ મિત્રો. અને આપણા લડાયક એવા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આપણી વચ્ચે પધારેલા છે. એમનું પણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અહીંયા ગાડી આપણા નર્મદા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રંજનભાઈ તડવી, આપણા નસવાડી તાલુકાના પ્રમુખ શ્રી એવા ઈશ્વરભાઈ, તેમજ તમામ મહાનુભાવો, આજુબાજુ ગામથી પધારેલ સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, ગામના યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનોનું હું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી તમારું દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ નસવાડી ખાતે જે આ જન્મભૂમિ પર અહીંયા ગાડી તમે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો. આ જનમેદની જોઈને આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રાત્રે બે વાર પાણી પીશે એવું લાગી રહ્યું છે. અને આ તમારી જનમેદની જોઈ અને ખરેખર લાગી રહ્યું છે કે તમામ જનતા આવનારા દિવસોમાં બદલાવ માંગી રહી છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30-35 વર્ષથી શાસન કરે છે મિત્રો. આ તાનાશાહી સરકાર ને આપણા ચૈતરભાઈ જેવા યુવા આગેવાન અને લીડરની જરૂર હતી. અને આ જે યુવા લીડર આજે સમગ્ર ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતનો અવાજ બની અને આજે એટલા બધા ઉભરી આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એ લોકો ટેન્શનમાં આવી જાય છે. આજે ઘણા બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એમને પોતે ટેન્શન આવે છે કે આજે ચૈતરભાઈની સભા ક્યાં ગાડી છે. કદાચ ચૈતરભાઈની સભા અમારા વિસ્તારમાં તો નથી ને, અમારા તાલુકામાં તો નથી ને, અમારા વિધાનસભામાં તો નથી ને. એ બિચારાઓ ભાજપના નેતાઓને આજે એમને ઊંઘ નથી આવતી, કેમ કે ચૈતરભાઈ એક દિવસ ઉમરગામ હોય, બીજા દિવસે અંબાજી હોય, ત્રીજા દિવસે છોટાઉદેપુર હોય, બીજા દિવસે દાહોદમાં હોય. એટલે ચૈતરભાઈ વસાવા એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જનમેદની જાણે મધમાખીની જેમ એમની સાથે સાથે આવે છે. આવનારા દિવસોમાં મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી રહી છે અને આજ તાલુકા જિલ્લા પંચાયતમાં ઘણા બધા નેતાઓ જે શોભાના ગાંઠિયાની જેમ જે લોકોએ 5-10 વર્ષથી એ લોકો ખુરશી સંભાળીને બેઠા છે, એ લોકોને પણ ઊંઘ આવવાની હવે બંધ થઈ ગઈ છે. કેમ કે ભાજપના ઘણા બધા નેતાઓ અમે આપણા વિસ્તારોમાં ફરીએ છીએ તો એવું કહે કે તમે નસવાડીમાં ના આવતા, તમે છોટાઉદેપુરમાં ના આવતા, તમે દાહોદમાં ના આવતા.
મિત્રો ઘણા બધા સાહેબ શ્રી પર ફોન આવે છે, અમારી પર ફોન આવે છે કે તમે જ્યારે જ્યારે અમારા વિસ્તારમાં આવો છો હવે તો દરેક લોકો ચૈતરભાઈની જેમ ગામે ગામ અને તાલુકા પંચાયતે અવાજ ઉઠાવતા થઈ ગયા છે. અમે જ્યાં જ્યાં કાર્યક્રમો રાખીએ છીએ ભાજપની, ત્યાં ત્યાં અમારે જનમેદની ભેગી કરવી હોય તો અમારે મનરેગાના માણસોને લાવવા પડે છે. અમારે શિક્ષકો, તલાટીઓ, આંગણવાડી બહેનોને આદેશ આપવો પડે છે, એમને ટાર્ગેટ આપવો પડે છે. ત્યારે મિત્રો ઘણા ગાંઠિયા 500 થી 1000 માણસો માંડ માંડ ભેગા થઈ રહ્યા છે. આજે મિત્રો, આજે આપણા જ વિસ્તારની વાત કરીએ તો આ સરકારની માનસિકતા એવી છે કે આજે તમે જો, આજે આપણા વિસ્તારોમાં જે નાના મોટા ડુંગરો છે, આ ડુંગરો પર જે અંદર જે ખાણ અને અંદરથી જે કોલસો અને ઘણા બધા એવા તત્વો અંદરથી નીકળી રહ્યા છે, તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આ રેતીનું ખૂબ મોટા પ્રમાણમાં ખનન કરી રહ્યા છે, હવે એમની નજર આ આપણા ડુંગરો પર પડી છે. મિત્રો, આવનારા દિવસોમાં જે આ નાના નાના ડુંગરો છે, એ ડુંગરો પર પણ આવનારા દિવસોમાં આ ખાણ ખનીજ માફિયાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આ નજર પડી રહી છે. એ લોકો આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આ બધા ડુંગરો આપી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં જ આ નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમાં ઘણા બધા ગામડાઓ વિસ્થાપિતો થઈ રહ્યા છે. આપણા જ્યાં નસવાડી તાલુકામાં અહીંયા ગાડી જીએમડીસી આવી રહી છે, ત્યાં ગાડી પણ ઘણા બધા ગામડાઓ આવનારા દિવસોમાં ઉઠી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ મનરેગાના નામે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. આજે આ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરવા વાળા આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. મિત્રો, આ ડેડિયાપાડાના ધારાસભ્યએ 2500 કરોડ રૂપિયાનું મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું, તો એમને પાણીના એક નાનકડા ગ્લાસના લીધે એમની ઉપર 307 ની કલમ લગાવી દેવામાં આવી. એમને 82 દિવસ સુધી એમને જેલમાં મૂકવામાં આવ્યા. મિત્રો, આજે આ પાણીનો ગ્લાસ, એનો વજન કેટલો હોય છે મિત્રો? 1 કિલો, 2 કિલો કે 5 કિલો હોય છે. મિત્રો, કેટલો વજન હોય છે એનો? 50 ગ્રામ કે 100 ગ્રામનો પાણીનો ગ્લાસ હોય છે. પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર, જો જે વ્યક્તિ આજે 2500 કરોડનું કૌભાંડ ઉજાગર કરે છે, આજે તેવા જે અપરાધીઓ છે એ લોકોને જેલમાં મૂકવાની બદલે જે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે એવા ધારાસભ્યને જેલમાં મૂકી દે છે. એટલે અમે તો ઉમરગામ, અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં ચૈતરભાઈ અને અમારી આ પૂરી ટીમ, આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સરકારો અને પ્રશાસન સામે મિત્રો અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ. અમારી પર ખોટા કેસો કરી દેવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરી અને અમને જેલમાં મૂકી દેવામાં આવે છે. પણ મિત્રો, આવનારા દિવસોમાં આપણે ગામે ગામ, ઘરે ઘરે આપણે ચૈતરભાઈ વસાવા પેદા કરવો પડશે અને આપણે આપણા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે આરોગ્ય માટે, શિક્ષણ માટે, આપણે રોડ રસ્તા માટે, પાણી માટે, તમામ માટે આપણે આવનારા દિવસોમાં અવાજ ઉઠાવવો પડશે. શું તમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છો? જો મિત્રો, તમારે બધાએ જાગવું પડશે. અમારી ટીમ બહુ નાની છે, પણ આવનારા દિવસોમાં સંઘર્ષ બહુ મોટો છે. અમે અને ચૈતરભાઈ અને અમારી પૂરી ટીમ તો સમગ્ર વિસ્તારમાં અમે અવાજ ઉઠાવીએ છીએ, પણ તમારે પણ આપણા વિસ્તાર માટે અને આપણા સમાજ માટે આપણે અવાજ ઉઠાવતા થઈ જવું પડશે. આજે તમે જુઓ, આ નલ સે જલ યોજના આજે ઘરે ઘરે આ સરકાર શ્રીઓએ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં નળો તો નાખી દીધા છે મિત્રો, પણ શું તમારા ઘરે જે આ નળો નાખ્યા છે એમાં પાણી આવે છે ખરું મિત્રો? અમારા ઘરે નળો નાખ્યા છે ત્યાં તો પાણી નથી આવતું, પણ કદાચ તમારા વિસ્તારોમાં જે નળો નાખ્યા છે એને ચેક કરી લેજો. કદાચ પેટ્રોલ, ડીઝલ કે પછી પૈસાની એમાંથી ધારા ના નીકળે.
મિત્રો આજે આપણા વિસ્તારમાં અમે જોઈએ છે ઘણા બધા લોકોને એક્સિડન્ટો થાય, કોઈને હાર્ટ એટેક આવે, કોઈને ગંભીર બીમારી થાય છે. આજે તમામ મારા સાથી મિત્રો પાસે આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10, 15 વર્ષથી એમને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે, માં અમૃતમ કાર્ડ આપ્યા છે. મિત્રો આપણા આ છોટાઉદેપુર અને નસવાડી જિલ્લામાં આજે આ અમૃતમ કાર્ડ જે તમારા ઘરે ઘરે છે એ કઈ કઈ હોસ્પિટલમાં ચાલે છે? છોટાઉદેપુર જિલ્લામાં કે નસવાડીમાં કશે ચાલે છે ખરો મિત્રો? હે? આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપણને આ 10, 15 લાખ રૂપિયાના જે કાર્ડો આપ્યા છે એ ફક્ત આપણે એને તિજોરીમાં મૂકી દેવા પડે છે અને એને દર 15 દિવસે મહિને એને સાફ સફાઈ કરી મૂકવું પડે કે ભાઈ કશે મુકાય તો નથી ગયું ને, કશે ખોવાય તો નથી ગયું ને? હે? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણને આ કાર્ડો આપીને કોણીએ ગોળ લગાડે છે. મિત્રો, જે આ કોણી પર જે ગોળ લગાડો તમારી જીભ ત્યાં ગાડી પહોંચવાની નથી. અને એ કાર્ડો આજે આપણે ફક્ત છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આ કાર્ડો કોઈ પણ જિલ્લામાં ચાલતા નથી, કોઈ પણ હોસ્પિટલોમાં ચાલતા નથી. અને કોઈ ગંભીર ઘટના થઈ જાય છે તો આપણે એમને બરોડા લઈ જવા પડે છે. અને બરોડા જેટલા લોકો આપણે લઈ જઈએ છીએ એમાંથી 90% લોકો એક્સપાયર્ડ થઈને આવે છે. ફક્ત એમના આપણે અહીંયા ગાડી લાકડા તૈયાર રાખવા પડે છે. મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો? એટલે આપણે જાગવું પડશે મિત્રો. આજે અમારી ઘણી બધી બહેનોને આપણે આ ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ગેસના બોટલો આપી દીધા છે. ખરેખર ગેસના બોટલોમાં તમે બધા સારી રીતે જમવાનું તો જમો છો ને? મારી બહેનો જમો છો ને? કે પછી હમણાં બી લાકડા જ ફૂકો છો? આપણા દેશના વડાપ્રધાન ને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવું કહેતા હતા કે ભાઈ અમારી બહેનો ધુમાડો એ લાગે આંખમાં અને શ્વાસમાં જાય તો એમને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ જાય. તો અમારી બહેનો ખરેખર તમે વાપરો છો ને ગેસનો બોટલ? હે? આજે તે બિચારો તે ગેસનો બોટલ કયા ખૂણામાં હશે, તે સગડી કયા ખૂણામાં હશે તે પણ નથી ખબર. સાચી વાત ને? બિચારી અમારી બહેનો વાડીએ વાડીએ ને ગામે ગામ ને જંગલોમાં જઈને લાકડા લઈ આવે છે અને હમણાં પણ તે એ જ પરિસ્થિતિમાં તે ચૂલા ફૂંકતી થઈ ગઈ છે. આ આપણો વિકાસ છે. આપણાને આજે 5-10 વર્ષ પહેલા આપણાને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કીધું હતું કે તમારા ખાતામાં બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે. આપણે મિત્રો બેંકોમાં ભૂખ્યા તરસે લાઈનોમાં ઊભી રહી રહીને જનધન ખાતા ખોલાવી દીધા. કયા ખાતા ખોલાવ્યા? જનધન ખાતા. કોણે કોણે ખોલાવ્યા? જરા હાથ ઊંચો કરો છો. બધાએ મોટા ભાગના લોકોએ ખાતા ખોલાવી દીધા. તમારા ખાતામાં 15 લાખ રૂપિયા તો આવી ગયા છે ને? જો મિત્રો અમારા ખાતામાં પૈસા આવ્યા નથી, અમે પણ ખાતા ખોલાવ્યા હતા. પણ જો તમારા ખાતામાં પૈસા આવ્યા હોય તો અમને પણ થોડા ઘણા આપજો, અમને પૈસાની જરૂર છે. આવી ગયા છે? એટલે આ સરકારો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે, મોટા મોટા વાયદાઓ કરે છે. હમણાં આ ચૂંટણીઓ આવે છે, તમે ધ્યાન રાખજો. હમણાં આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આ તમામ નેતાઓ હમણાં પેલા કુવાના દેડકાની જેમ હમણાં જેવી રીતે ચોમાસામાં જે દેડકાઓ નીકળે છે ને એવી રીતે હમણાં ગુફામાંથી બહાર નીકળશે ડેવ કરતા કરતા. અને એ નેતાઓ હમણાં તમને ઘરે ઘરે આવીને પગે લાગશે, મોટી મોટી જાહેરાતો કરશે, મોટા મોટા વાયદાઓ કરશે અને જેવી ચૂંટણી પતે એટલે પાછા તેરા ગુફામાં ઘૂસી જાય. શિયાળો ઉનાળોમાં પેલા દેડકા કઈ ખોવાઈ જાય તે ખબર જ ના પડે અને પાછો જેવો ચોમાસું આવે એટલે પાછા નીકળી આવે છે. એવી રીતે આ નેતાઓ, ભાજપ કોંગ્રેસના નેતાઓ 5-5 વર્ષ સુધી દેખાતા નથી. તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યને ઓળખો છો? જિલ્લા પંચાયતના સદસ્યને ઓળખો છો? તમારો ધારાસભ્ય પણ દેખાય નહીં કે તમારો સાંસદ સભ્ય પણ દેખાય નહીં. એ ફક્ત ચૂંટણીઓ આવશે કે અહીંયા ગાડી મુખ્યમંત્રી આવશે કે દેશના વડાપ્રધાન આવશે કે અહીંયા ગાડી કઈક મોટો કાર્યક્રમ હશે ત્યારે જ દેખાશે. સ્ટેજ પર આવીને પગે લાગીને જતા રહેશે ને 5-5 વર્ષ સુધી દેખાતા નથી. એવા લોકોને આવનારા દિવસોમાં જાકારો આપવાનો છે.
તમે બધા તૈયાર છો? પરિવર્તન લાવવા તૈયાર છો? જો મિત્રો, જેવી રીતે ચૈતરભાઈ વસાવા એ વિધાનસભામાં અવાજ ઉઠાવે છે, એ સરકાર સામે અવાજ ઉઠાવે છે, એ પ્રશાસન સામે અવાજ ઉઠાવે છે, એવી રીતે આવનારા દિવસોમાં તમારે પણ તમારા વિસ્તારના પ્રશ્નો હોય, તમારા વિસ્તારની સમસ્યા હોય તો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાંથી એવા પ્રતિનિધિને ચૂંટાવીને મોકલો કે જે તાલુકા પંચાયત, જે જિલ્લા પંચાયત હોય કે જે વિધાનસભા હોય, એમાં એવા લોકો આવનારા દિવસોમાં આવીને બેઠશે કે જે આ હાઇડ્રો પ્રોજેક્ટ, જે આ જિલ્લા પંચાયતમાં જે આ ઠરાવ પાસ કર્યો છે, એ આ જિલ્લા પંચાયતના નેતાઓએ જે આ જીએમડીસીઓ માટે ઠરાવ કર્યો છે, એવા ધારાસભ્યોને, એવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને તમારે આવનારા દિવસોમાં એમને હવે ખદેડીને બહાર કાઢી મૂકવા પડશે. એના માટે આપણે આવનારા દિવસોમાં ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે એવી રીતે જ આપણે તાલુકા પંચાયતમાં આપણે એવો પ્રતિનિધિત્વ મૂકવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને. એવા જિલ્લા પંચાયતના પ્રતિનિધિને ચૂંટાવીને લાવવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને, નહીં કે ફક્ત ને ફક્ત બસ આ આંગળી ઊંચી કરવા વાળા જે આ ભાજપના નેતાઓ છે, એ ફક્ત જ્યારે પણ આવા નાના મોટા ઠરાવો થાય છે, એ જિલ્લા પંચાયતમાં થાય છે, વિધાનસભામાં થાય છે, એ સંસદમાં થાય છે, કે ધારાસભ્ય જે વિધાનસભામાં લડે છે, એવા નેતાઓને આવનારા દિવસોમાં આપણે જાકારો આપવાનો છે. અને આવનારા દિવસોમાં આપણે ચૈતરભાઈની વિચારધારા અને એવા જે પ્રતિનિધિત્વને આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં એમને બેસાડવાના છે. તો અહીંયા ગાડી હું મારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપું છું. બોલો ભારત માતા કી જય, જોહાર, જય જોહાર, જય જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ